હોપફુલી હવે કઈ લોચો નહીં મળે. આમાં ઘણી ઘણી બંધ થઈ જાય છે, ખબર નથી પડતી શું થાય. ઓકે, પ્રતિજૈવિક દ્રવ્યની હું વાત કરતો તો એન્ટીબાયોટિક દવાની વાત કરતો તો એ સામાન્ય રીતે આપણા શરીરની અંદર પ્રવેશ પામતા સૂક્ષ્મ જીવોમાં ખાસ કરીને બેક્ટેરિયાનો નાશ કરવા માટે વપરાતા દ્રવ્યો છે. બરાબર છે. એન્ટીબાયોટિક વાયરસને નહીં મારે, એન્ટીબાયોટિક કોઈ પણ પ્રજીવને નથી મારતું, એન્ટીબાયોટિક સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના અન્ય સજીવોને નથી મારતું, પણ મોટા ભાગે એ બેક્ટેરિયા ઉપર અસર કરતી હોય છે. આવું આપણે પ્રાઇમરીલી એટલે કે પ્રાથમિક રીતે યાદ કરશું. બરાબર છે. ઓકે, જે પ્રકારની અથવા તો અલગ અલગ પ્રકાર આમ જોવા જઈએ તો ઇન્ફેક્શન કે ચેપ જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે એ ઘણા બધા પ્રકારના છે. સામાન્ય તાવથી લઈ અને વિશિષ્ટ પ્રકારના રોગો, ઘાતક રોગો પણ બેક્ટેરિયા દ્વારા ફેલાતા હોય છે. જેમાંના અમુક ઉદાહરણો દાખલા તરીકે જે અહીંયા આપ્યા છે: પ્લેગ, કાળી ખાંસી, ડિફ્ટેરિયા અને રક્તપિત્ત. બરાબર છે, એટલે કે લેપ્રોસી. આવા ઘાતક રોગોના ઈલાજ પણ આપણે એન્ટીબાયોટિકથી શક્ય બનાવ્યા છે. આ કદાચ આપણે ગઈકાલે સમજ્યા છીએ. તો હવે આ એન્ટીબાયોટિકનો જે કોન્સેપ્ટ છે, સિદ્ધાંત જે સૌથી પહેલી વખત જેને સમજો છે અથવા તો સમજાવ્યો છે. ફાઇન. સો આપણે વાત કરતા હતા કે સૌથી પહેલી વખત આ એન્ટીબાયોટિકનો કોન્સેપ્ટ જેને સંશોધનમાં લીધો છે એ વૈજ્ઞાનિકનું નામ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. રાઈટ. આપણે નાનપણથી આ વાત અથવા તો આ ની ઇતિહાસને આપણે જાણતા આવીએ છીએ, છતાં પાર્ટ ઓફ ગેમ એટલે કે આ એક સિલેબસનો પાર્ટ છે એટલે આપણે એને ફરીથી એક વખત લઈએ છીએ નોંધમાં. તો એન્ટીબાયોટિક એ સૌથી પહેલી વખત સંશોધન પામી છે એનું નામ છે પેનિસિલિન. બરાબર છે. સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે કે જે પેનિસિલિન છે, એના સંશોધકનું નામ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ઓકે, હવે એને કઈ રીતે આ સંશોધન કરેલું છે કે એ સામાન્ય રીતે સૂક્ષ્મજીવ વિજ્ઞાની હતા, બેક્ટેરિયોલોજિસ્ટ હતા અને સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા ઉપર એ કામ કરી રહ્યા હતા. અને ત્યારે એણે જોયું કે અમુક વખતે ધોયા વગરની પ્લેટ હશે જેમાં એ સંવર્ધન કરતા હતા, એનું જે વાસણ છે એને કહેવાય પેટ્રી પ્લેટ. તો અમુક વખતે ધોયા વગરની પેટ્રી પ્લેટની અંદર જ્યારે એ કલ્ચર કર્યું, કલ્ચર કરવાનો મતલબ છે કે ઉછેર કરવાની વાત છે. ઉછેર પતી ગયા પછી એને સાઈડમાં રાખી દીધું. હા, પેટ્રી પ્લેટની હું વાત કરતો હતો. પેટ્રી પ્લેટ એટલે એવું વાસણ કે જેની અંદર સૂક્ષ્મજીવોને વૈજ્ઞાનિકો લેબોરેટરીની અંદર, પ્રયોગશાળાની અંદર ઉછેર કરતા હોય. એટલે આ પેટ્રી પ્લેટને ધોયા વગરની એને રાખીને તો એમાં ફૂગનું ઉછેર થયો. એ તો ફૂગ તો લાગી જાય, સ્વાભાવિક છે, એ તો આપણને ખબર જ છે કે ધોયા વગરની હતી એમાં ફૂગ લાગી. બરાબર. તો મોલ્ડ ઉત્પન્ન થઈ. મોલ્ડ ઉત્પન્ન થઈ એ જે લખેલું છે ને તમારી બુકની અંદર, એનો મતલબ છે કે બેક્ટેરિયાની કોલોની, ફૂગની કોલોની બની, એને મોલ્ડ કહેવાય. બરાબર. હવે સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા એની અંદર એ જે મોલ્ડ હતી ને એવી પેટ્રી પ્લેટમાં એને ધોયા વગર વાપરી તો એની અંદર ઉછેર ન થયો. બરાબર છે. હવે હું આખી ઘટનાક્રમને ફરીથી સમજાવું. આજનો પ્રયોગ મેં પૂરો કર્યો. મારે પેટ્રી પ્લેટ ધોઈને મૂકવાની હોય, કારણ કે પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમ છે જેની અંદર પોષક દ્રવ્યો છે. હવે એ ધોયા વગર મેં મૂકી દીધી એમનેમ સાઈડમાં, એટલે એની અંદર ફૂગના કદાચ જેને કહેવાય ને કે ઓલા કોષો બધા ઉડતા હોય. રાઈટ. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય કોણ કે છે? અલિંગી પ્રજનન કરતા કોષનું નામ શું છે? યસ, જુનાગઢ સેન્ટર. બીજાણુ. રાઈટ. એવા બીજાણુ ઉડતા હોય. એ બીજાણુ ઉડીને એની ઉપર બેઠું તો એને જોતું હતું એ બધું મળી ગયું. ભેજ છે એ હતું, પોષક દ્રવ્યો છે એ પણ છે, એટલે એ ઉગવાનું શરૂ કરે, અલિંગી પ્રજનન કરી અને વિભાજન શરૂ કરે. એટલે એ જે ખાલી જે પ્લેટ હતી, ખાલી પ્લેટની અંદર ફૂગ ઉગવા માંડી. બીજે દિવસે એને સીધું ઉપાડીને એની અંદર બેક્ટેરિયાનો ઉછેર કરવાનો શરૂ કર્યો ધોયા વગર. તો એણે એવું જોયું કે જેમાં આવી ફૂગ ઉગી ગઈ હતી એની અંદર એ બેક્ટેરિયા એનો ગ્રોથ ન થયો, એની વૃદ્ધિ ના થઈ. રાઈટ. પછી એણે શું કર્યું કે સામાન્ય ધોયેલી પ્લેટ લીધી અને એમાં ઉછેર કર્યો તો એમાં થયો. ફરીથી એને બીજે દિવસે એ પ્રયોગ રિપીટ કર્યો તો એવું સાબિત એણે કર્યું કે જ્યારે બેક્ટેરિયા જે તમે ફૂગવાળી પ્લેટમાં ઉગાડો છો
તો ઉગતા નથી અને ફૂગ વગરની પ્લેટમાં ઉગાડો છો તો ઉગે છે. એનો મતલબ ફૂગ કોઈક એવું રસાયણ ઉત્પન્ન કરે છે કે જે બેક્ટેરિયાને એની વૃદ્ધિ કરવા દેતું નથી. તો એ ફૂગની અંદરથી એને એ રસાયણને અલગ તાર્યું અને એનું નામ પાડ્યું પેનિસિલિન. બરાબર છે. હવે પેનિસિલિન એને જે ફૂગની પ્રજાતિમાંથી અલગ કર્યું છે એ ફૂગની પ્રજાતિનું નામ જે છે પેનિસિલિયમ નોટેટમ. પેનિસિલિયમ નોટેટમ એના અંદરથી એ દ્રવ્ય કાઢ્યું એટલે પેનિસિલિન દ્રવ્ય એવું એને નામ આપ્યું છે. બરાબર છે. આ ફોટોગ્રાફ જે છે એ પેનિસિલિનિયમ નોટેટમનો છે. બરાબર છે. તો આ રીતે આ ઇતિહાસ છે કે જ્યાં સૌથી પહેલી વખત કોઈ એક પ્રતિજૈવિક દ્રવ્ય અથવા તો એન્ટીબાયોટિક જે છે એનું સંશોધન જે છે એ કોઈ વૈજ્ઞાનિક દ્વારા થયેલું છે. ઓકે, એના ઘણા સમય બાદ અર્નસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોર નામના બે વૈજ્ઞાનિકો છે, એણે એક તીવ્ર ક્ષમતા ધરાવતા ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પહેલી વખત દવા તરીકે આ રસાયણને વાપર્યું. સંશોધન એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કર્યું છે. બરાબર છે. પણ જે વૈજ્ઞાનિકોએ એને દવા તરીકે પહેલી વાર વાપર્યું એ આ બે વૈજ્ઞાનિક છે, ફ્લોરે અને ચેઇન. આ બે વૈજ્ઞાનિકોએ એ રસાયણને અલગ તારવી, ભેગું કરી, એમાંથી દવા બનાવી અને એ દવા તરીકે એનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એકી સાથે આ કામ કર્યું કહેવાય. એટલે ત્રણેયને આના માટે થઈ અને નોબેલ પ્રાઇઝ જે છે એ એનાયત કરવામાં આવ્યો છે. તો 1945 ની અંદર નોબેલ પ્રાઇઝ જે છે આ ત્રણેય વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયેલો છે, સૌથી પ્રથમ એન્ટીબાયોટિક દવાના સંશોધન માટે થઈને. ઓકે, આ બે વૈજ્ઞાનિકો એનો ઉપયોગ ક્યાં કર્યો તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર માટે એનો વ્યાપક પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ જે છે એ આ વૈજ્ઞાનિકોએ કરેલો હતો. નેક્સ્ટ ઉપયોગ, આપણે બે ઉપયોગ જોયા છે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવના. પહેલો આપણે વાત કરી હતી આલ્કોહોલિક પીણા બનાવવા માટે. બીજું આપણે ઉપયોગ જોયો તો એ છે હમણાં જ જોયો એન્ટીબાયોટિક ડ્રગ્સ અથવા તો દવા બનાવવા માટે. હવે ત્રીજો ઉપયોગ છે રસાયણ, ઉત્સેચક અને અન્ય એવા ક્રિયાશીલ અણુઓ બનાવવા માટે. આઈ રિપીટ, અમુક રસાયણો, અમુક ચોક્કસ પ્રકારના ઉત્સેચકો અથવા તો ક્રિયાશીલ અણુઓ, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગની અંદર ફેરફાર કરી શકે એવા ક્રિયાશીલ અણુઓ. તો અમુક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ્સ, આલ્કોહોલ અને ઉત્સેચક વગેરે જ્યાં જ્યાં ઉપયોગમાં લેવાય છે, ખાસ કરીને ઔદ્યોગિક ઉત્પાદનોમાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો જ્યારે અમુક ચોક્કસ પ્રકારના ઉત્સેચકો, ચોક્કસ પ્રકારના કાર્બનિક એસિડ કે ચોક્કસ પ્રકારના આલ્કોહોલિક જે નિપજો છે એ જ્યારે અન્ય પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઉપયોગમાં લેવાનું છે, તો ઔદ્યોગિક ક્ષેત્રમાં જ્યારે એને ઉપયોગમાં લેવાનું છે તો એની ક્વોન્ટિટી એટલે કે એની માત્રા થોડીક ન હોય, મોટા પ્રમાણમાં એની જરૂરિયાત હશે. જો મોટા પ્રમાણમાં એની જરૂરિયાત છે તો એનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થવું જોઈએ. જો એનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવું છે તો એવી નિપજોને તમારે ઔદ્યોગિક ક્ષેત્રે જ ઉત્પાદનમાં લેવી પડે. તો એવા સૌથી પહેલા તો કાર્બનિક એસિડ્સની વાત કરી છે. તો ઘણા બધા પ્રકારના કાર્બનિક એસિડ અત્યારે આપણે આ સૂક્ષ્મજીવોના ઉપયોગથી ઉત્પાદિત કરીએ છીએ ઉદ્યોગો દ્વારા. પહેલું જે છે સૂક્ષ્મજીવ કે જે તમારા લિસ્ટમાં અહીંયા આપેલું છે એનું નામ છે એસ્પરજિલસ નાઇજર. આઈ રિપીટ, એસ્પરજિલસ નાઇજર જે ફૂગ છે અને એસ્પરજિલસ નાઇજરમાંથી સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું જે અહીંયા સૂક્ષ્મજીવ આપેલું છે એનું નામ છે એસિટોબેક્ટર એસિટી. આઈ રિપીટ, એસિટોબેક્ટર એસિટી, અગેન સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડનું ઉત્પાદન એમાંથી કરવામાં આવે છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બ્યુટેરિક એસિડ અને લેક્ટોબેસિલસ કે જે બેક્ટેરિયા છે લેક્ટિક એસિડનું ઉત્પાદન કરાવશે.
તો અલગ અલગ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એના દ્વારા અલગ અલગ પ્રકારની નિપજ જે છે એસિડની આપણને મળતી હોય છે. આલ્કોહોલનું ઉત્પાદન એ આપણે અગાઉ પણ જોયું છે. હમણાં આલ્કોહોલિક જે આથવણથી જે આલ્કોહોલિક પીણા બનાવ્યા છે એની અંદર પણ આપણે જોયું છે. એટલે રિપીટ કર્યો છે, એટલે સિંગલ લીટીમાં આપી દીધો છે કે વિશિષ્ટ પ્રકારની યીસ્ટ સેકેરોમાઇસિસ સેરેવિસી એના આથવણની મદદથી તમે શુદ્ધ ઇથેનોલ પ્રાપ્ત કરી શકો છો. 100% ઇથેનોલ પ્રાપ્ત કરી. ફાઇન, ઓકે. ઉત્સેચકની વાત કરીએ કે અમુક ચોક્કસ પ્રકારના ઉત્સેચક નો જે ઉત્પાદન આપણે ઔદ્યોગિક લેવલે કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ, એનો હેતુ શું છે? તો અમુક ઉત્સેચક સૂક્ષ્મજીવ દ્વારા મોટા પ્રમાણમાં જે છે એ ઉત્પાદિત કરવામાં આવતા હોય છે. જેમાં પહેલો ઉત્સેચક જેનું ઉત્પાદન આપણે કરીએ છીએ એ છે લાઇપેઝ. બરાબર છે? ઓકે, લાઇપેઝની જરૂરિયાત, લાઇપેઝ લિપિડનું પાચન કરે એવું આપણે જાણીએ છીએ. બરાબર છે? તો લાઇપેઝનું જે આપણી જરૂરિયાત છે એ શેના માટે છે? તો કે ડિટર્જન્ટની બનાવટમાં. કેની? ડિટર્જન્ટની બનાવટમાં. તો લોન્ડ્રીની અંદર જ્યારે ઉદ્યોગની અંદર જે મજૂર હશે, મજૂર ના જે કપડા છે કે જેની અંદર ઓઇલ કે ગ્રીસના ડાઘા છે, બરાબર છે, એને સરળતાથી સાફ કરો. ઓઇલ અને ગ્રીસ ને એ બધું લિપિડ છે, એટલે એને સરળતાથી સાફ થઈ શકે એટલા માટે આપણે લાઇપેઝ ઉત્સેચક જ નાખી દીધો ડિટર્જન્ટની અંદર, સ્ફટિક સ્વરૂપે હોય. બરાબર છે? તો એટલા માટે આપણે લાઇપેઝ જે છે એ ઉત્પાદિત કરીએ છીએ અને મોટા પ્રમાણમાં લોન્ડ્રી ઉદ્યોગની અંદર એ વપરાય છે. બરાબર છે? લાઇપેઝ. ઓકે, એ જ પ્રમાણે બીજો જે ઉત્સેચક આપણે ઉત્પન્ન કરીએ છીએ એ છે પેક્ટિનેઝ. આઈ રિપીટ, પેક્ટિનેઝ. પેક્ટિન ઉપરથી એનું નામ પડ્યું છે. બરાબર છે? પેક્ટિનેઝ. ઓર એ જે સમૂહનો છે એ સમૂહનું નામ છે પ્રોટીએઝ. કારણ કે પેક્ટિન પ્રોટીન છે. બરાબર છે? એટલે પ્રોટીનનું પાચન કરે કે પેક્ટિનનું પાચન કરે એવા ઉત્સેચક આપણે સિન્થેસાઇઝ કરીએ છીએ, બનાવીએ છીએ. ઓકે, જે વસ્તુ તમે અત્યારે સિસ્ટમ કેવી છે, દરેક વસ્તુનું ટેટ્રાપેકમાં હોય, બોટલની અંદર કે ઓલા ટેટ્રાપેકની અંદર વસ્તુ હોય. જ્યુસ છે, જ્યુસની કાં તો બોટલ આવશે કાચની, અથવા તો ઓલા ટેટ્રાપેક કાગળ હશે જે 3 કે 4 લેયરનું હોય, એની અંદર ભરેલું હોય છે. બરાબર છે? તો એની અંદરનું જે જ્યુસ તમે આમ ખોલીને કાઢશો ને તો એકદમ શુદ્ધ હોય છે. તમે તમારા ઘરે ઓલો હંચો આવે છે ખબર ને, જ્યુસ કાઢવાનો, ઓરેન્જનું જ્યુસ નીકળે, 2 ફાડિયા કરીને તમે કાઢો, તો ઈ ફાડિયા કરેલું જે જ્યુસ તમે કાઢો ને તો એકદમ તમે જોશો ને તો કચરો એમની અંદર ઘણો બધો હોય, છોતરા જેને કહીએ ને આપણે. પણ જ્યારે તમે બોટલની અંદર જે અથવા તો પેક ટેટ્રાપેકની અંદરનું જ્યુસ તમે ખોલીને રેડશો ને તો એવો કચરો તમને ક્યાંય જોવા નહીં મળે. બીકોઝ એની અંદર આ ઉત્સેચકની ટ્રીટમેન્ટ કરેલી હોય, પ્રક્રિયા કરેલી હોય કે જે એની અંદર જે ઓલા રેસાઓ હશે એ રેસાઓનું પાચન કરી નાખે. બરાબર છે? એટલે પ્રોટીએઝનો ઉપયોગ આ રીતે કે બોટલની અંદર પેક કરેલા જ્યુસને શુદ્ધ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, ત્રીજું સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. આઈ રિપીટ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે. સ્ટ્રેપ્ટોકોકસમાંથી એનું નિષ્કર્ષણ એટલે કે કાઢવામાં આવે છે, શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલા પ્રશ્નમાંથી એક છે પોઈન્ટ, એટલે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાંથી એક છે આ મુદ્દો. તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી શુદ્ધિકરણ દ્વારા મેળવવામાં આવે છે. આપણા શરીરની અંદર જો આંતરિક રીતે રક્તસ્રાવ થયો હોય બાય મિસ્ટેક, ઈજા થઈ હોય, આપણને આમ લાગી ગયું હોય, સે ફોર એક્ઝામ્પલ, અને અંદર રુધિરની જમાવટ બાય મિસ્ટેક થઈ ગઈ હોય અને ઈ રક્તવાહિનીઓની અંદર રુધિર જે છે એનો પ્રવાહ અટકી ગયો હોય, એટલે રુધિર વાહિની XYZ જગ્યાએથી ફૂલાઈ જાય. તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટરને ખબર પડી જાય કે આમાં આ વાત, એને આ સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઇન્જેક્શન અથવા તો ગોળી જે છે એ તમને આપવામાં આવે. તો દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલું રુધિર એટલે ક્લોટ, એને તોડવા માટે ક્લોટ બસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની રુધિર વાહિનીઓની અંદર આવી રીતના જમાવટ થઈ જતી હોય છે રુધિરની. તો એના માટે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ કામમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, અગેન આઈ સે કે ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ વાળો, એટલે એને ધ્યાનમાં
લેવા વિનંતી. ઓકે, હવે સક્રિય અણુઓની વાત છે. અહીંયા રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ. તો અન્ય જૈવ સક્રિય અણુઓ આ બે છે, બરાબર છે. નોખા તો પાડવાને, ઉત્સેચક નથી આ બંને, આ સક્રિય અણુઓ છે. તો પહેલો સક્રિય અણુ છે સાયક્લોસ્પોરિન એ. અગેઇન આ બંને પણ એટલી જ વખત પૂછાઈ ગયેલા છે ભૂતકાળની અંદર, બરાબર છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં જ આવશે. સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે. ટ્રાઇકોડર્મા ફૂગ બહુ સામાન્ય રીતે નામ આપણું જાણીતું છે. તો ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી એ અલગ કરી અને મેળવવામાં આવે. હવે સાયક્લોસ્પોરિનનો ઉપયોગ ક્યાં છે? તો અંગ પ્રત્યારોપણ જેનું થાય છે પ્રતિકારકતામાં. આપણે જોયું તો અંગ પ્રત્યારોપણની વાત, કે કોઈનું અંગ આપણા શરીરની અંદર જો આપણું અંગ કાઢી જે ખરાબ થઈ ગયું છે એની બદલે ફિટ કરો, એને આપણે પ્રત્યારોપણ એવું સમજ્યા છીએ. તો જ્યારે અંગ પ્રત્યારોપણ થાય છે તો બીજાનું અંગ જ્યારે તમારા શરીરમાં આવશે તો તમારું શરીર એની ઉપર પ્રતિકારકતા અથવા તો એનો રિસ્પોન્સ આપે છે. તો એ જે પ્રતિકાર કરે છે એને રોકવા માટે થઈ અને આ સાયક્લોસ્પોરિન જે છે એ મહત્વનું છે, બરાબર છે. તો અંગ પ્રત્યારોપણના દર્દીમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક એટલે ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ તરીકે વપરાય છે સાયક્લોસ્પોરિન. હવે વાત છે છેલ્લી સ્ટેટિન્સની. સ્ટેટિન્સ તો તેનું વ્યાવસાયિક ધોરણે ઉપયોગ જે છે એ વિશિષ્ટ પ્રકારના યીસ્ટ મોનોકોકસ પુર્પુરિયસ માંથી કરવામાં આવે છે, બરાબર છે. રુધિરની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સનો ઉપયોગ થાય છે. આઈ રિપીટ, આપણા રુધિરની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ જો ઘટાડવું છે તો સ્ટેટિનનો ઉપયોગ થાય છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક એની સાથે એ સ્પર્ધાત્મક નિષેધ દ્વારા અથવા તો સ્પર્ધાત્મક નિગ્રાહક તરીકે કામ કરે. નિગ્રાહક એટલે શું છે? કોને ખબર છે નિગ્રાહક એટલે શું? નિગ્રાહક, રાજકોટ ગુરુકુલ, લાસ્ટ બેન્ચ. અવરોધક. ઓકે, અવરોધક. એની અધર? જુનાગઢ સેન્ટર. ધ્વનિ નિયંત્રણની જે ક્રિયા છે ને એમાં પ્રેરક હારે જોડાઈ જાય એટલે એ નકારાત્મક નિયમન કરે. ઓકે, મોડાસા સેન્ટર. સેમ. ઓકે, ફાઇન. જનીન નિયંત્રણની પ્રક્રિયા જે સેન્ટરની અંદર કદાચ ચાલી ગયું હોય એ ચેપ્ટર તો ખ્યાલ હોય, ના ચાલ્યું હોય તો ના ખ્યાલ હોય, સ્વાભાવિક છે. ચેપ્ટર નંબર 5 એમાં જનીન નિયંત્રણ એનું જે એક પોઈન્ટ છે એમાં આવે છે નિગ્રાહક પ્રોટીન, બરાબર. એટલે કદાચ તમારે રેફરન્સ જોવો હોય તો તમે જોઈ શકશો. આઈ રિપીટ, ચેપ્ટર નંબર 5 ની અંદર જનીન નિયંત્રણ નામનો એક પોઈન્ટ છે. એની અંદર આ નિગ્રાહક પ્રોટીન શું છે અને એનું ક્રિયાવિધિ શું છે એ દર્શાવેલી છે, રાઈટ. તો કોઈ પણ જનીન પ્રત્યાંકન કરવાની જે વાત છે, કોઈ પણ જનીન છે, જનીનનું પ્રત્યાંકન થાય કે ન થાય એના માટે થઈ અને એ જનીનની આગળની બાજુએ એક નિયંત્રક જનીન હશે, બરાબર છે. નિયંત્રક જનીન, એ નિયંત્રક જનીન એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીનનું સંશ્લેષણ કરે છે જેને નિગ્રાહક પ્રોટીન કહેવાય. નિગ્રાહક પ્રોટીન જે છે એ બન્યા પછી ઓલું જે મૂળભૂત પ્રોટીન છે, મૂળભૂત પ્રોટીનની આગળની બાજુએ એક ઓપરેટર સ્થાન છે, અહીંયા ચોંટી જાય, જોડાઈ જાય. જો એ જોડાયેલું હશે ને તો પ્રત્યાંકન નહીં થાય, અને જો પ્રત્યાંકન કરવું છે તો એને અહીંયાથી બહાર કાઢવું પડે. નિગ્રાહક પ્રોટીન, નિગ્રાહક પ્રોટીનની હાજરી પ્રત્યાંકનને અવરોધે. આપણે આવું યાદ રાખવાનું છે. આઈ રિપીટ, જો કોઈ જનીન છે, જનીનનું પ્રત્યાંકન કરવું છે તો એની આગળ જો નિગ્રાહક પ્રોટીન ચોટેલું હોય ને તો ન થાય. રેડી? એટલે એ નિગ્રાહક પ્રોટીન અહીંયાથી કાઢો તો થાય. એટલે નિગ્રાહક પ્રોટીનનું કામ જનીનના પ્રત્યાંકનને અવરોધવાનું છે, આવું યાદ રાખવાનું. એટલે એ આ નિગ્રાહક તરીકે કામ કરશે. જે ઉત્સેચક જે છે એનું પ્રોડક્શન જ ન થવા દે, બરાબર છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક, બરાબર છે, એમાં સ્પર્ધા નિગ્રાહકની જેમ કામ કરે. એટલે ઈ
પ્રત્યાંગન થાય તો આ ઉત્સેચક ઉત્પન્ન થાય ને. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક ક્યારે? ઉત્સેચક તો પ્રોટીન છે. એ પ્રોટીન ઉત્પન્ન થાય એટલે કે ઉત્સેચક ઉત્પન્ન થાય તો આ ઘટના બને ને, એટલે એ શું કરશે? એમાં નિગ્રાહક બની જશે, એટલે એનું પ્રત્યાંકન થવા જ નહીં દે. સ્ટેટિન્સ એટલે આ ખાસ આ સિદ્ધાંત એટલા માટે મેં ડીપલી થોડોક સમજાવ્યો, જેને કારણે તમને એના અસરની ખબર પડે કે કઈ રીતના કામ કરે છે. તો અહીંયા બીજો મુદ્દો પણ પૂરો થાય છે આપણા માટેનો. હવે આપણે ગટર સાફ કરીએ, સોરી એટલે સીવેજ ટ્રીટમેન્ટની વાત કરીએ. ઓકે, સ્વેજ ટ્રીટમેન્ટ ની અંદર સૂક્ષ્મજીવોનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? સો મેં તમને કીધું એમ કે આપણા જેટલા પણ રહેઠાણ છે, ઓફિસીસ, હોટલ્સ, ઇન્ડસ્ટ્રીઝ, સ્કૂલ્સ, બધાની અંદરથી ઘણા બધા પ્રકારના અલગ અલગ રસાયણો યુક્ત કચરો, ખાસ પ્રવાહી અને એની અંદર ઓગળેલ અથવા તો એની અંદર એની સાથે વહન પામતા ઘણા બધા પ્રકારના કચરાઓ એની સાથે જતા હોય છે. સામૂહિક રીતના એને આપણે કહીએ છીએ સુએજ અથવા તો સીવેજ. રાઈટ? સુએજ અથવા તો સીવેજ. તો એ જે કદડો છે, એ જે ગટરનું પાણી છે, ઇન શોર્ટ, એ જો સીધે સીધું કોઈ જળાશયની અંદર, એ પછી નદી હશે, તળાવ હશે કે ડેમ હશે, એમાં સીધું છોડવામાં આવે તો એ ઘણા બધા પ્રકારના પ્રદૂષણ માટે જવાબદાર હોઈ શકે છે. ઘણી બધી સજીવ સૃષ્ટિ એના દ્વારા અફેક્ટેડ, અસરગ્રસ્ત થાય છે. એટલે સૌથી પહેલા તો એને પ્રક્રિયાઓમાંથી પસાર કરી અને પ્રમાણમાં શુદ્ધ કરી દી, અને શુદ્ધ કરી દીધા પછી જ એ કોઈ જળાશયની અંદર છોડવામાં આવે છે. એ જે પ્લાન્ટ છે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય, અને એ જે પ્રક્રિયા છે એને સુએજ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કહેવાય. તો આપણે એ પ્રક્રિયાની વાત હવે અત્યારે આગળ વધારીએ. તો મેં જે તમને સમજાવ્યું છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે શહેરો હશે, નગરો હશે, દરરોજ મોટા પ્રમાણમાં ગંદા પાણીનું ત્યાં સર્જન થતું હોય છે. અને એમાંનું વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઘટક છે એ છે માનવ મળ, કારણ કે આપણા સંડાસ બાથરૂમનું પાણી પણ એની અંદર જ જતું હોય છે. નગરના આ ગંદા પાણીને વાહિત મળ અથવા તો સીવેજ કહેવાય, અને તેમાં મોટા માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળતા હોય છે, જે મોટા ભાગે રોગ ફેલાઈ શકે એવી શક્યતાઓ ધરાવતા હોય છે. એટલે એની અંદર ઘણા બધા રોગકારકો પણ હોય છે. હવે આ પાણીને એમનેમ છોડતા પહેલા, એટલે કે વિસર્જિત કરતા પહેલા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી માંથી પસાર કરી, શુદ્ધ કરી અને પછી છોડીએ, જેથી તે ઓછા પ્રદૂષિત બને. બરાબર છે? ગંદા પાણીના ઉપચાર એટલે કે પ્રક્રિયા પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરાવવામાં આવે છે. તો આપણો હેતુ શું છે કે આપણે સૂક્ષ્મજીવોનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે? આમાં આપણો હેતુ શું સમજવાનો છે? સૂક્ષ્મજીવોનો ઉપયોગ તમે કઈ રીતે આની અંદર કરો છો? તો એ લખેલું છે. પરપોષી સૂક્ષ્મજીવો, હિટ્રોફેગસ, સ્વપોષી નહીં, પ્રકાશ સંશ્લેષી સૂક્ષ્મજીવોનો ઉપયોગ નથી થતો. એના દ્વારા તમે આ કરી શકો છો. આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે આ સૂક્ષ્મજીવો. સુએજની અંદર છે જ આવા સૂક્ષ્મજીવો. બરાબર છે? ઓકે, હવે આખી પ્રક્રિયાની આપણે જ્યારે વાત કરીએ, આ પ્રક્રિયાઓને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ, બે તબક્કામાં વિભાજિત કરીએ. તો સૌથી પહેલો તબક્કાનું નામ છે પ્રાથમિક સારવાર, પ્રાઇમરી ટ્રીટમેન્ટ, અને બીજા તબક્કાનું નામ છે દ્વિતીય સારવાર અથવા તો જૈવિક સારવાર. જ્યાં સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે એ જૈવિક સારવાર છે, અને જ્યાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ નથી થતો એ પ્રાથમિક સારવાર છે. એનો મતલબ એ છે કે સૂક્ષ્મજીવ પહેલા તબક્કામાં ઉપયોગમાં નથી લેવાના, સૂક્ષ્મજીવનો ઉપયોગ આપણે બીજા તબક્કામાં કરીએ છીએ. રેડી? તો આગળ વધીએ. પહેલો તબક્કો, બરાબર છે, પ્રાથમિક
સારવાર એટલે કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ. તો અહીંયા એક આખી પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન એક ઉદાહરણમાં ડાયાગ્રામ સ્વરૂપે કરેલો છે. બરાબર છે. એક પછી એક ઘટનાક્રમને હું ડાયાગ્રામની સાથે સરખાવતો જઈશ અને તમને સમજાવતો જઈશ. તો સૌથી પહેલા ગટર જે અહીંયાથી પાણી છોડે છે એ પાણીની આગળ જાળી રાખેલી છે. જાળી એટલે એમાંથી મોટા ભાગનો જે તરતો કચરો હશે અથવા તો ઈ જાળીની મેશ સાઈઝથી મોટો કચરો હશે ઈ અહીંયા જ રોકાઈ જશે. એટલે પહેલું જે શુદ્ધિકરણનું જે સ્ટેપ છે, તબક્કો છે, એમાં પહેલા તો જાળીથી જ કામ ચલાવવાનું છે. બરાબર છે. એમાંથી જેટલો કચરો નીકળે એટલો આપણે સરળતાથી એ જાળી દ્વારા બહાર કાઢી શકશું. બરાબર છે. પછીની વાત પછીના સ્ટેપને આગળ કઈ રીતના આપણે સમજવાના છે એ આગળ વધારીએ તો પ્રથમ તબક્કામાં સૌથી પહેલું શું કરવાનું છે? ગારણ કરવાનું છે, એટલે ગાળવાનું છે. ગાળવા માટે શેની જરૂરિયાત પડશે? તમારે જાળીની. બરાબર છે. બીજા તબક્કામાં કરવાનું છે અવસાદન, સેડિમેન્ટેશન. એટલે એના માટે થઈ અને તમે જોશો ને તો અહીંયા બે અલગ અલગ ટાંકા બનાવ્યા છે. બરાબર છે. હવે અવસાદન કરવાનો ટાંકો આ મોટો છે. સેડિમેન્ટેશન ટેન્ક જે લખેલું છે એ અવસાદન કરવાનો ટાંકો છે. હવે અવસાદન કરવાનો મતલબ ચોખ્ખી ભાષામાં અથવા તો સામાન્ય ગુજરાતી ભાષામાં આછરવું કહેવાય. કોઈ પણ દાખલા તરીકે નદીમાંથી આમ પાણી તમે ભરો અને કચરો દેખાતો હોય તો એ પાણીને તમે 2 મિનિટ 5 મિનિટ એમને રાખી દો ને સ્થિર, એટલે જે અંદર તરતો કચરો હશે મોટા ભાગે કાં તો ઉપરની બાજુ આવી જશે અને જે ભારે કચરો હશે એ કેવો હશે? નીચેની બાજુ આવી જતો હશે. આ જે ઘટના છે ને એને સેડિમેન્ટેશન અથવા તો અવસાદન કહેવાય. તો એના માટે સૌથી પહેલા તો એમાં માત્ર ઝીણો કચરો હોય તો એ પ્રક્રિયા ઝડપથી સરળ બનશે. તો આપણે શું કર્યું? અહીંયા અવસાદન ટાંકા પહેલા એક બીજો ટાંકો મૂકી દીધો. એટલે એનાથી શું ફરક પડશે ખબર છે? આ પાણી જે અહીંયાથી આવે છે ને એ પાણીમાંથી રેતી હશે, નાની નાની કાકરીઓ હશે, એ બધી અહીંયા ઠલવાઈ જાય અને માત્ર માટીના કણો હશે અથવા તો ઝીણા કણો હશે ને એ જ બધા અવસાદન ટાંકામાં જાય. જુઓ અહીંયા સ્પષ્ટ તમને દેખાશે કે આની અંદરથી જે રેતી કે કાકરા કે માટી કે જેના મોટા કણ છે ને એ બધા અહીંયા નીચે બેસી ગયા છે. માત્ર પાણી અને ઝીણા રજકણો જ બધા અહીંયા આવે છે, જેથી કરી એની પ્રક્રિયા સરળતાથી થઈ શકે. યા પાણીને અમુક સમય સ્થિર થવા દેવાનું છે. સ્થિર થાય એટલે એ બધું નીચે બેસી જશે. બે પ્રકારની પ્રક્રિયા થાય. કાં તો તરતો કચરો હશે એ ઉપરની બાજુએ આવી જશે, બરાબર છે, અને ભારે કચરો હશે એ બધો નીચેની બાજુએ બેસી જશે. તો એની આપણે વાત કરીએ. અવસાદન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક દ્રવ્ય કણો નાના હોય મોટા હોય એનો તબક્કાવાર નિકાલ કરાય છે. મોટા કણનો તબક્કાવાર નિકાલમાં પહેલી જ વાત આપણે કરી, અહીંયા મોટા કણો બધા અહીંયા નીકળી ગયા, નાના કણો બધા સેડિમેન્ટેશન ટેન્કની અંદર નીકળશે. ઓકે. આ પ્રક્રિયામાં વારંવાર પહેલા તો ગારણ કરી અને ઉપરથી તરતો કચરો બહાર કાઢી શકીએ અને બીજું ત્યારબાદ માટી કે નાની કાકરીઓ જે છે એ અવસાદન દ્વારા દૂર કરવામાં આવશે. તો કાકરીઓને દૂર કરવા માટે આ ગ્રીટ ચેમ્બર છે અને અવસાદન માટે આ અવસાદન ચેમ્બર છે. બરાબર છે. હવે આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ અને પ્રાથમિક સ્લજ એટલે કે કાદવ અથવા તો રગડો બનાવશે. હવે હું સમજાવું તમને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે. પ્રાથમિક સ્લજ, બરાબર છે. હવે એ શું છે? હવે અહીંયાથી પાણી જે અહીંયા આવ્યું છે આ અવસાદન ટાંકાની અંદર તમારે પાણીને અમુક સમય માટે સ્થિર થવા દેવું પડે, હલાવ્યા ચલાવ્યા વગર આરામથી ઈ પડ્યું હોય. સ્થિર થાય એનો મતલબ એ છે કે કાં તો તરતો કચરો હશે એ બધો સપાટીની ઉપર આવી જશે અને જે ધૂળ માટી રજકણ છે એ બધું ક્યાં વહી જશે? નીચે વહી જશે. એ જે નીચે વહી જાય છે ને એ પછી ઉપરનો કચરો તમારે જાળીથી ગાળી લેવાનો છે અને વચ્ચેનું જે પાણી હતું એ પાણીનું શું કરવાનું તમારે ખબર છે? જો આવી રહ્યું અહીંયા આઉટલેટ છે, ત્યાંથી તમારે પાણીને પ્રવાહિત કરી અને આગળની બાજુએ મોકલી દેવાનું. હવે પાછળ જ્યાં નીચેનો જે કદડો વૈધો છે, કદડો પહેલી પ્રક્રિયા દરમિયાનનો કદડો, પ્રાથમિક ટ્રીટમેન્ટ, પ્રાથમિક જે ક્રિયાવિધિ છે એનો જે કદડો વૈધો છે એના માટે નામ વાપર્યું છે પ્રાથમિક સ્લજ એટલે કે પ્રાઇમરી સ્લજ. કાદવ અથવા તો રગડો બને છે. કેમાં બનશે? આ જે અવસાદન પામતી અથવા તો અવસાદન કરતી જે ટાંકી છે એની નીચેના ભાગમાં તળિયેથી બનશે. બરાબર છે. તો
ઉપરનું જે પાણી તમે અહીંયાથી બહાર કાઢ્યું છે, બરાબર છે, એને ઇફ્લ્યુઅન્ટ કહેવાય. ઇફ્લ્યુઅન્ટ શું કહેવાય? ઇફ્લ્યુઅન્ટ. અને નીચે જે કાદવ મળ્યો હતો એને આપણે નામ આપ્યું છે પ્રાથમિક સ્લજ. એટલે આ બે ટર્મિનોલોજી આપણા માટે પ્રથમ વખત આવી છે અને ઇમ્પોર્ટન્ટ પણ એટલી જ છે. એટલે યાદ રાખવા માટે તમારે જે પણ પ્રયત્ન કરવાના હોય તમારી રીતને તમને કેમ યાદ રહેતું હોય તમને ખબર જ છે જ. તો ઉપરનું જે પાણી કાઢ્યું ઇફ્લ્યુઅન્ટ છે અને નીચે જે કદડો વહેતો છે એ છે પ્રાથમિક સ્લજ. બરાબર છે. હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર. તો પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ એટલે બહારથી જે અંદરથી જે પાણી બહાર કાઢ્યું છે પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ, એને મોટી વાયુમય જારક ટાંકીની અંદર રાખવાનું છે. જારક ટાંકી. જારક ટાંકીનો મતલબ એવો છે કે એની અંદર બહારની હવા અંદર બહાર જઈ શકે એવું, એર ટાઈટ નથી, એને જારક ટાંકી કહેવાય. જો કોઈ ટાંકીને એવી રીતના બંધ કરવામાં આવે કે અંદરની હવા બહાર કે બહારની હવા અંદર ન જઈ શકે, એને અજારક ટાંકી કહેવાની છે. જારક ટાંકીનો મતલબ એવો છે કે કદાચ ખુલ્લી છે અથવા તો બહારની હવા અંદર આવી શકે અથવા તો અંદરની હવા બહાર જઈ શકે, મીન્સ ઓક્સિજન જ્યાં મળી શકે હવાનો એને જારક ટાંકી કહેવાય. અને હવાનો ઓક્સિજન જ્યાં પ્રાપ્ત ન થઈ શકે એને અજારક ટાંકી કહેવાની છે. તો જારક ટાંકીમાં પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટમાં જે ઉપરનું પાણી મળ્યું એને પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ આપણે કીધું હતું. પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ જે આપણે કાઢ્યું, બરાબર છે, અવસાદન ટાંકીમાંથી, એને આપણે નેક્સ્ટ બીજી ટાંકી મોટી ટાંકીમાં મોકલવાની છે. એ મોટી ટાંકીનું નામ શું છે? તો કે આ જારક ટાંકી. ઓકે. આ જારક ટાંકીની અંદર યાંત્રિક રીતે એને સતત આંદોલિત કરવામાં આવે. અહીંયા આપ્યું છે, આની અંદર પાણી છે. પાણીની અંદર આ એક શાયડી જેવું મૂકેલું છે, એ અંદર ફરતું હોય આમ જોરથી, બરાબર છે. એટલે આખું પાણી જે છે ને એ એની અંદર જોરથી એટલે બહાટી ન બોલાવતું હોય, એ ધીમે ધીમે ફરતું હોય, બરાબર. પણ ઓલું જે સ્થિર હતું એની બદલે એ પાણી જે છે એ પ્રવાહિત રીતે અંદર ફરતું હોય છે, આંદોલિત થતું હોય છે. તેમાં દબાણપૂર્વક હવા પણ પસાર કરવામાં આવે છે. એની અંદર એરેટર મૂકેલા હોય. શું મૂકેલું હોય? એરેટર નીચે. એટલે વાતાવરણની હવાનું શોષણ કરી એ અંદરથી હવા જે છે એ મુક્ત કરે, એટલે એ હવા પસાર થતી એ દ્રાવણમાંથી ઉપરની બાજુએ મુક્ત થાય. તો દબાણપૂર્વક હવા પણ પસાર કરવામાં આવે છે. તો હવે થાય શું આમાં? આવું શું કામ કર્યું છે? હવે તમને શરૂઆતમાં એવું લખેલું હતું, એમાં સમજાવવામાં આવ્યું છે કે એની અંદર ઓલરેડી સૂક્ષ્મજીવો છે જ. આઈ રિપીટ, એની અંદર ઓલરેડી સૂક્ષ્મજીવો તો છે જ. ખાલી સૂક્ષ્મજીવો છે એવું નથી, એની અંદર કેટલોય બધો કચરો હતો. તો ઘન કચરો અથવા તો ભૌતિક કચરો તો તમે કાઢી નાખ્યો છે. તરતો કચરો છે એને ઉપરથી લઈ લીધો, પછી જે ડૂબતો કચરો હતો એને તો અવસાદન કરી નાખ્યું. એટલે હવે આ જે પાણી હશે પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ, પોઈન્ટ ટુ બી નોટેડ, પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટની અંદર કયા કયા પ્રકારનો કચરો હશે? તો કે જે પાણીમાં દ્રાવ્ય થઈ શકતો હશે ને એવો કચરો. તો પાણીમાં દ્રાવ્ય થઈ શકતો હશે એવો કચરો કયો હોઈ શકે? તો કે કાર્બનિક દ્રવ્યો અને સૂક્ષ્મજીવો મોટા પ્રમાણમાં છે એની. આઈ રિપીટ, પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટની અંદર બે મુખ્ય પ્રકારના ઘટકો છે. એક છે સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, અને બીજું છે કાર્બનિક દ્રવ્યો. હવે એ ક્યાંથી આવ્યા? તો કે આપણા શરીરના કચરામાંથી, આપણા શરીરના મળમાંથી આવ્યા છે, બરાબર છે. વાહિત મળમાંથી આ બંને વસ્તુઓ આવી છે આ પાણીની અંદર. એટલે આપણે શું કર્યું? એ પાણીને જે ઘન કચરામાંથી અલગ કરી અને પછી એને અનુકૂળ પરિસ્થિતિ આપી. અનુકૂળ પરિસ્થિતિ કઈ રીતે આપી? મોટા ટાંકાની અંદર નાખી, નીચેથી હવા પસાર કરી અને હલાવ્યું. એટલે હવાની અંદરનો ઓક્સિજન આ પાણીની અંદર સમાંગ રીતે મિશ્ર થયો. પાણીની અંદર બેક્ટેરિયા છે, પાણીની અંદર કાર્બનિક દ્રવ્યો છે, અને હવે એને જરૂરી ઓક્સિજન પણ છે. એટલે આ સૂક્ષ્મજીવ શું કરશે? સૂક્ષ્મજીવ ઓક્સિજન અને કાર્બનિક પદાર્થો એને બેય મળી ગયા એટલે એ શું કરશે? એનો ઉપયોગ કરી અને બહુભાજન કરશે. સમજાઈ ગયું કે નહીં હું જે કહું છું એ?
હવે એમાં ખાલી બેક્ટેરિયા છે એવું નથી. આઈ રિપીટ, એમાં ખાલી બેક્ટેરિયા છે એવું પણ નથી. એમાં ફૂગના તંતુઓ પણ હશે. રાઈટ, એની અંદર ફૂગના તંતુઓ પણ છે. તો આ જે વૃદ્ધિની વાત છે, વૃદ્ધિની વાતમાં સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા વૃદ્ધિ કરશે ફૂગ કરતા વધારે. બરાબર છે? વૃદ્ધિ કરશે બેક્ટેરિયા એટલે એનો સમૂહ બનશે, કોલોની. એની જે કોલોનાઇઝેશન થશે, એનું સમૂહન થશે. આ સમૂહન ઓલા ફૂગના જે તંતુ છે ને એની ઉપર થશે, એને ચોંટી જશે. એટલે ફૂગના તંતુઓની ઉપર બેક્ટેરિયાનું સમૂહ બનશે. એ જે સંરચના બને છે, આ સંરચનાને કહેવામાં આવે છે ફ્લોક્સ. શું કહેવામાં આવે છે? ફ્લોક્સ. તો આ ફ્લોક્સ બને છે. તો આ ફ્લોક્સ શેનાથી બને છે? તો કે ફૂગના તંતુઓની ફરતે બેક્ટેરિયાના બહુભાજનથી એનું જે સમૂહ બનશે એને આપણે નામ આપ્યું છે ફ્લોક્સ. બરાબર છે? તો ફ્લોક્સની સંરચનાઓ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે આ ટાંકાની અંદર. આ ટાંકાને કહેવામાં આવે છે જારક ટાંકો. તો જારક ટાંકાની ક્રિયાવિધિ ફ્લોક્સ ઉત્પાદન પૂરતી છે. તો અહીંયા વૃદ્ધિ દરમિયાન ઇફ્લ્યુઅન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વાપરી નાખે છે. સૂક્ષ્મજીવો જ્યારે બહુભાજન કરશે, સૂક્ષ્મજીવો જ્યારે કોષ વિભાજન કરે છે, તો એને જે ઉર્જા અને દ્રવ્યની રિક્વાયરમેન્ટ, જરૂરિયાત છે, એ એના જે પાણીની અંદર આવેલા કાર્બનિક દ્રવ્યોમાંથી મેળવે છે. તો કાર્બનિક દ્રવ્યોને આ સૂક્ષ્મજીવો લીએ અંદર પોતાના કોષોની અંદર, એનો ઉપયોગ કરે અને બહુભાજન કરે. એટલે જેમ જેમ બહુભાજન કરે એમ એમ એ કાર્બનિક દ્રવ્યો વપરાતા જાય. તો પાણીમાંથી કાર્બનિક દ્રવ્યોનું શુદ્ધિકરણ તમારા માટે કોણે કર્યું? બેક્ટેરિયાએ. કોણે કર્યું? બેક્ટેરિયાએ. બેક્ટેરિયા તો હતા જ, તમે તો ખાલી બેક્ટેરિયાને એવું માધ્યમ પૂરું પાડ્યું કે જેથી એ કામ કરી દે તમારું. એમ અન્ડરસ્ટુડ? તો આ રીતે કાર્બનિક દ્રવ્યોનું શુદ્ધિકરણ કરવા માટે નો જે ટાંકો છે એ ટાંકાને આપણે નામ આપવાનું છે એરેશન, અથવા તો શું કહેવાય, જારક ટાંકો. તો જારક ટાંકાની અંદર આ એફ્લ્યુઅન્ટ માંથી ફ્લોક્સ બને. અને આ ફ્લોક્સ એટલા માટે બને કારણ કે એનો કાર્બનિક દ્રવ્યો જે છે એ બધો એના સૂક્ષ્મજીવો દ્વારા ઉપયોગ થઈ જાય છે. તો એફ્લ્યુઅન્ટના BOD માં નોંધપાત્ર ધીમે ધીમે ઘટાડો થાય. નવું આવ્યું BOD. રાઈટ, એક નવો શબ્દ આવ્યો છે BOD. બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. આનું પૂરું નામ આવું છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બાયોકેમિકલ એટલે જૈવ રસાયણ, જૈવ રસાયણ એટલે ચયાપચય. જો ચયાપચય કરવું છે તો ઉર્જાની જરૂરિયાત પડે. ઉર્જાની જરૂરિયાત પડે તો ઓક્સિજન જોઈએ, કારણ કે કાર્બનિક દ્રવ્યોનું દહન થાય તો જ ઉર્જા એટીપી છૂટી પડે, ગ્લુકોઝનું દહન. તો ગ્લુકોઝના દહન માટે તમારે જારક શ્વસન કરવા માટે શેની જરૂરિયાત છે? ઓક્સિજન. તો ચયાપચય માટે ઓક્સિજનની જે માંગ છે એની આ વાત છે. તો આનું શુદ્ધ ગુજરાતી આ રીતે આપણે યાદ રાખવું પડે. ચયાપચયની ઓક્સિજનની જરૂરિયાત અથવા તો માંગ. તો દાખલા તરીકે કોઈ એક દ્રાવણ છે જેની અંદર પાણી અને કાર્બનિક દ્રવ્ય છે. આઈ રિપીટ, જેની અંદર પાણી અને કાર્બનિક દ્રવ્ય છે. હવે એમાં હું નાખું છું અમુક સૂક્ષ્મજીવો. એની અંદર હું જારક સૂક્ષ્મજીવો બેક્ટેરિયા નાખું છું. હવે હવામાંથી અથવા તો પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન છે,
સૂક્ષ્મજીવો આ ઓક્સિજનનો ઉપયોગ કરી અને કાર્બનિક દ્રવ્યો એમાંથી એ પોષણ મેળવી અને એ વિભાજન કરશે. હવે હું એમ કહું કે જો કાર્બનિક દ્રવ્ય વધુ છે તો આ સૂક્ષ્મજીવો જે વૃદ્ધિ કરશે એ વધારે વૃદ્ધિ કરે કે ઓછી વૃદ્ધિ કરે? તો કે વધારે વૃદ્ધિ કરે, કારણ કે કાર્બનિક દ્રવ્ય વધારે છે, સ્વાભાવિક છે. બરાબર છે. આપણે સે ફોર એક્ઝામ્પલ બારે ખરીદી કરવા જવું છે, શોપિંગ અને આપણા ખિસ્સામાં વધારે પૈસા છે તો શોપિંગ સહજતાથી વધારે થઈ જાય, કરવી ન હોય તો એ થઈ જાય. ખબર હોય ને કે ખનખનિયા છે ખિસ્સામાં એટલે. હવે બાપાએ આપ્યા જ 200 રૂપિયા, બરાબર છે, તો ઈ જે એમાં આવતું હોય જ આવે, એનાથી વધારે તો નથી જ આવવાનું ને, કારણ કે ખિસ્સામાં છે જ નહીં, ફદિયું તો શું કરવાનું. તો જ્યારે રૂપિયા વધારે જ છે તો સૂક્ષ્મજીવ ઉપયોગ કરવામાં શું કામ ખચકાય? એમ જો વધારે સૂક્ષ્મજીવોને વધારે કાર્બનિક દ્રવ્યોને વાપરવા છે તો એના માટે એની ઓક્સિજનની માંગ વધારે હોય. રાઈટ? સ્વાભાવિક છે, એની ઓક્સિજનની માંગ વધશે અહીંયા. એની બદલે જો કાર્બનિક દ્રવ્ય ઓછા છે, હવે કાર્બનિક દ્રવ્ય જ ઓછા છે, રૂપિયા છે જ નહીં, તો પછી સામાન ઓછો જ આવવાનો છે ને, મેં કીધું એમ. રાઈટ? એટલે અહીંયા ઓક્સિજન જે છે ઓછી હોય. ઓકે, હવે તમે જે કેસ સમજો છે હમણાં આની પહેલાની સ્લાઇડમાં કે પ્રાથમિક એફ્લ્યુએન્ટ ઓલા અવસાદન ટાંકામાંથી આપણે જ્યારે જારક ટાંકામાં નાખ્યું ત્યારે એની અંદર કાર્બનિક દ્રવ્ય કેવા હતા? વધારે. રાઈટ? પછી ધીમે ધીમે સૂક્ષ્મજીવો એને વાપરતા થઈ ગયા. 1 કલાક, 2 કલાક, 5 કલાક, 7 કલાક પછી એની અંદર કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ ઘટ્યું છે. એટલે બે સ્થિતિ હતી. T0 સમયે જ્યારે જારક ટાંકાની અંદર ઇન્ફ્લુએન્ટ આવ્યું છે તે સમયે પોઈન્ટ સમજો, ઓક્સિજનની માંગ કેવી છે? ઊંચી. એમ આઈ વેરી કરેક્ટ? તમને સમજાય છે હું જે કહું છું એ? હા કે ના? રેડી? ત્યારે ઓક્સિજનની ડિમાન્ડ વધારે હતી, BOD ઊંચો હતો ત્યારે. પણ જેમ જેમ કાર્બનિક દ્રવ્યો એમાં ઘટતા ગયા એમ કાર્બનિક દ્રવ્યો જેમ જેમ ઓછા થતા ગયા એમ ઓક્સિજનની માંગ સ્વાભાવિક છે ઓછી થઈ જાય, કારણ કે એની જરૂરિયાત હવે જે છે જ નહીં રૂપિયા તો ક્યાં વાપરવા એમ. રાઈટ? એટલે કાર્બનિક દ્રવ્યો જ ઘટી ગયા. તો આની સાપેક્ષે તમારે જે મુદ્દો સમજવાનો છે, મેઇન બહુ જ મસ્ત મુદ્દો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, 100% પ્રશ્ન આવશે જ 3 માંથી 1 પરીક્ષામાં. કા બોર્ડમાં આવશે, કા ગુજકેટમાં આવશે, કા નીટમાં આવશે. BOD નો પ્રશ્ન યાદ રાખી લેજો. બરાબર છે? કે કોઈ પણ જળાશય એનું પાણી મેં 1 ગ્લાસમાં ભરી લીધું. આઈ રિપીટ, કોઈ પણ જળાશયનું પાણી 1 ગ્લાસમાં મેં ભરી લીધું. મારે એની અંદર પ્રદૂષણ કાર્બનિક દ્રવ્યોનું કેટલું છે એ જાણવું છે, તો મારે માપવાનું છે એનું BOD. ક્લિયર થાય છે હું જે કહું છું એ? જો એનો BOD ઊંચો હશે મતલબ કે એમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રદૂષણ વધારે છે, અને જો એનો BOD ઓછો હશે તો એમાં કાર્બનિક દ્રવ્યોનું જે પ્રદૂષણ છે એ ઓછું છે. એટલે BOD એ પ્રદૂષણ માપવાના એક પેરામીટર તરીકે યુઝમાં આવે છે. આઈ રિપીટ, BOD કોઈ પણ જળાશયના પાણીમાં, પાણીના સ્ત્રોતનું એની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યોનું પ્રદૂષણ માપવા માટેના એક યુનિટ તરીકે કામમાં લેવામાં આવે છે, BOD ને. રાઈટ? એ જ BOD ને અહીંયા એક્સપ્લેન કરેલું છે સરસ રીતે. મેં જે સમજાવ્યું એ નોન ટેકનિકલ હતું. હવે ટેકનિકલ ભાષામાં તમારી બુકની અંદર જે આપેલી છે એ ભાષામાં સમજાવેલું છે. BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો BOD ની ડેફિનેશન, વ્યાખ્યા આપેલી છે, 1 લીટર પાણીમાં રહેલ કુલ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. રાઈટ? 1 લીટર પાણી, એની અંદર રહેલા જે બેક્ટેરિયા છે
એ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરવા માટે જે ઓક્સિજન ચૂસે છે એની અંદર રહેલ ઓક્સિજનની જે ડિમાન્ડ માંગ કરે છે, વાપરે છે, એ જથ્થાને બીઓડી કહેવામાં આવે છે. સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી બીઓડી ઘટે નહીં. જ્યારે સુએજનું પાણી પ્રાથમિક ઇફ્લુએન્ટ જારક ટાંકામાં આવ્યું ત્યારે બીઓડી કેવો હતો? ઊંચો. રાઈટ? એ જ્યાં સુધી નીચો ન આવે ને ત્યાં સુધી એ ઓલા ફેર જ રાખે. આમાં આ ટાંકાની અંદર ફેરવે રાખે. ક્યાં સુધી ફેરવે? જ્યાં સુધી બીઓડી નીચો ન આવે ત્યાં સુધી. બીઓડી કસોટી પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવ દ્વારા વપરાયેલ ઓક્સિજનનું માપ અને તેથી પરોક્ષ રીતે બીઓડી પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ એટલે કે પ્રદૂષકોનું પ્રમાણ માપી શકે છે. મેં જે તમને કીધું એમ કે આ જે ઘટના છે એ ઘટના દ્વારા આપણે કાર્બનિક દ્રવ્યોનું પ્રદૂષણ, કોઈ પણ જળાશય હશે, કોઈ પણ પાણીના સ્ત્રોત હશે, એની અંદર કાર્બનિક દ્રવ્યોનું પ્રદૂષણનું માપ જે છે એ કાઢી શકીએ છીએ. નકામા પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલું જ તે પાણીમાં પ્રદૂષણની માત્રા વધારે. રાઈટ? તો એ માપવા માટે થઈ અને બીઓડી ને ટેકનિકલી આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. રેડી? આમાં બીઓડી માં કોઈને કાંઈ શંકા, સંશય હોય તો પૂછી શકો છો બીઓડી વિશે. રાઈટ? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં ઓલું તમે મેં જ લખ્યું છે એ લખવું છે, ઓલી સ્લાઇડમાં લખેલું હતું એ. ઓકે, એક જ મિનિટ પાછો જાઉં. આ તમે કોપી કરી શકો છો. મીનવાઇલ કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. મારે હાવ ઊભું રહેવું એના કરતા કોઈકનો ડાઉટ સોલ્વ કરવો સારો. ચલો, આઈ હોપ લખાઈ ગયું હશે બધાને. ઓલ રાઈટ. રાજકોટ સેન્ટર કમ્પ્લીટ, જુનાગઢ કમ્પ્લીટ, બરોડા કમ્પ્લીટ, અમદાવાદ. ઓલ રાઈટ, ફાઇન, ડન. ઓકે, હવે નેક્સ્ટ લેવલની પ્રક્રિયા. આપણે ઓલા 2 ટાંકાની વાત કરી. પહેલો ટાંકો હતો અવસાદન ટાંકો, બરાબર છે, અને બીજો ટાંકો જે હતો એ છે જારક ટાંકો. ત્યાં સુધીની 2 પ્રક્રિયાઓની આપણે વાત કરી. આ બંને પ્રક્રિયાઓ પ્રાથમિક સારવારનો ભાગ હતો. પ્રાથમિક સારવારનો એ પૂરી કરી. આપણે હવે દ્વિતીયક સારવાર તરફ, સેકન્ડ સ્ટેપમાં આવ્યા. તો હવે આપણે વાત કરશું દ્વિતીય સારવાર અથવા તો જૈવિક સારવાર. હવે અહીંયા આપણે વધારાના બેક્ટેરિયાને નાખશું, જે હતા જૂના અથવા તો એની અંદર જ હતા એ નહીં. હવે તમે નવા બેક્ટેરિયાને બહારથી નાખશો, તમે ઉપયોગ કરશો. જે તમે સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવાના છો એની વાત છે, બરાબર છે, એ હવે તમે નાખશો. તો સેકન્ડ અથવા તો દ્વિતીયક જે સારવાર છે એની વાત કરીએ તો સુએજ પ્રક્રિયાની અંદર એક વખત જ્યારે જરૂરી માત્રામાં બીઓડી ઘટી ગયો પછી જે ઇફ્લ્યુઅન્ટ વધે છે, બરાબર છે,
તો પહેલો ઇફ્લ્યુઅન્ટ ક્યાંથી કાઢ્યો તો આપણે? અવસાદન ટાંકામાંથી, રાઈટ? એને આપણે નામ શું આપ્યું હતું? પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ. અને હવે જે નીકળશે, રાઈટ, હવે જે નીકળશે એને દ્વિતીયક ઇફ્લ્યુઅન્ટ કહેવાનું છે. બીજી વાર તમે ઇફ્લ્યુઅન્ટ નાખ્યો છે તો બીઓડી ઘટી જાય એટલે હવે ઇફ્લ્યુઅન્ટને એક અન્ય ટાંકામાં નાખવાનો છે. હવે પોઈન્ટ સમજો. તમે જે જારક ટાંકાની વાત કરી હતી, જારક ટાંકામાં સતત ફરે છે, એની અંદર ફ્લોક્સ બન્યા છે. યાદ આવ્યું? શું બન્યા છે? ફ્લોક્સ. એટલે ફ્લોક્સ પ્લસ પાણી, એ જે આખો ભાગ છે એને તરત જ જારક ટાંકામાંથી ઉપાડી, એટલે કે આમ ઉપાડીને નહીં મૂકવાનો, એમાં તો સીધા ઓલા પાઇપ કનેક્શન હોય, પાઇપનું વાલ્વ ખોલી નાખો એટલે આખું બધું એક ટાંકામાંથી બીજા ટાંકામાં વયું જાય. તો એ જે જારક ટાંકાની અંદર રહેલો કુલ સાધન સામગ્રી જે પણ છે, વાલ્વ ખોલી અને એને બાજુના બીજા ટાંકામાં ટ્રાન્સફર કરી દેવાનો. એ જે નેક્સ્ટ ટાંકો છે, એટલે કે ટાંકા નંબર 3. હવે પહેલો ટાંકો હતો અવસાદન ટાંકો, બીજો ટાંકો હતો જારક ટાંકો, અને હવે આ ત્રીજા નંબરનો ટાંકો જે અસ્તિત્વમાં આવ્યો નવો, એનું નામ છે સેટલિંગ ટાંકો. દ્વિતીયક સારવારનો પહેલો ટાંકો છે સેટલિંગ ટાંકો. સેટલ કરવું એટલે સ્થિર થવા દેવું. એટલે એની અંદર જે પાણી આવશે ને એને પાછું અવસાદન કરાવવાનું છે, સ્થિર કરવાનું છે. બરાબર છે? તો સ્થિર થાય એટલે એની અંદર રહેલા જે ફ્લોક્સ છે, ફ્લોક્સ, એ બધા ફ્લોક્સ ઉપરથી ધીમે 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 નીચે બેસી જશે. સમજાય છે? શાંતિથી તમારે એ પાણીને એ સેટલિંગ ટાંકાની અંદર રહેવા દેવાનું છે. આ સેટલિંગ ટાંકો જે છે, આમાં કેટલાય બધા ટાંકા છે, એટલે આમાં સ્પષ્ટ રીતે ક્યાંય દેખાડ્યું નથી કે આ સેટલિંગ ટાંકો. પણ સેટલિંગ ટાંકાની અંદર જ્યારે આ એરેશન ટાંકો એટલે જારક ટાંકો છે, બરાબર છે, જેની અંદર ઓલું ફરતું હોય સતત, અંદરથી પાણી બડબડિયા બોલે છે એટલે હવા સતત, એમાંથી આખો ભાગ ઉપાડી અને આ સેટલિંગ ટાંકાની અંદર નાખ્યો. સેટલિંગ ટાંકાની અંદર જ્યારે નાખવું એટલે થોડીક વાર રહેવા દો એટલે આની અંદરથી બધા ફ્લોક્સ જે છે એ તળિયે બેસી ગયા. આ ફ્લોક્સ છે તળિયે બેઠેલા. રેડી? અને ઉપર જે વૈધું છે એ પાણી છે. ઇફ્લ્યુઅન્ટ નંબર 2. મેં કીધું ને દ્વિતીયક ઇફ્લ્યુઅન્ટ બન્યું. શું બન્યું? દ્વિતીયક ઇફ્લ્યુઅન્ટ. તો બીઓડી ઘટી જાય એટલે ઇફ્લ્યુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય. આ ફ્લોક્સનું અવસાદન થઈ ગયું. એવું અવસાદિત દ્રવ્ય સક્રિય અથવા તો ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે બન્યું અહીંયા, આ એને ક્રિયાશીલ અથવા તો સક્રિય સ્લજ કહેવાય. બરાબર છે? સ્લજ એટલે કદડો. પણ કેવો છે? સક્રિય અથવા તો ક્રિયાશીલ. આઈ રિપીટ, સક્રિય અથવા તો ક્રિયાશીલ. એવું શું કામ? તો એનું એક જ કારણ છે કે એની અંદર સૂક્ષ્મ જીવો છે, એ મોટા પ્રમાણમાં કોલોની સમૂહ પામેલા છે. આપણે ધરાર વૃદ્ધિ કરાવી હતી ને એની, ઓલા કાર્બનિક પદાર્થોને સાફ કરવા માટે. એટલે એમાં મોટા પ્રમાણમાં સૂક્ષ્મજીવો, જારક સૂક્ષ્મજીવો હોવાને કારણે એનું નામ છે એક્ટિવ સ્લજ, ક્રિયાશીલ સ્લજ. એટલે કે એવો કદડો કે જેની અંદર મોટા પ્રમાણમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામેલા છે. રેડી? ઓકે. હવે અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો પંપ કરીને જારક ટાંકામાં ફરી પાછો વાપરવામાં આવે છે. આપણે વાત કરી હતી દૂધમાંથી દહીં બનાવવાની. યાદ આવ્યું? દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયાને જો ઝડપી કરવી હોય તો દૂધને એમનેમ રાખો તોય દહીં બની જાય. બરાબર છે? પણ એ પ્રક્રિયાને તમારે ઝડપથી કરવી છે કે રાતે તમે દહીં જમાવો ને સવારે દૂધ જમાવો ને રાત્રે દહીં થઈ જાય. તો એના માટે તમારે શું કર્યું હતું? 1 ચમચી 2 ચમચી છાશ અથવા તો દહીંની એમાં નાખી હતી. ત્યારે મેં એક સિદ્ધાંત સમજાયો હતો, જો તમને યાદ હોય. એવું શું કામ? કારણ કે એ જે 2 ચમચી દહીં અથવા તો 2 ચમચી છાશ તમે નાખી, એ છાશ કે દહીંની અંદર
બહુભાજન પામેલા એટલે કે લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હતા. તો એ તમે જ્યારે દૂધમાં નાખ્યા એટલે દૂધના બેક્ટેરિયા તો જે ઓછા છે એની બદલે ઓમાં તમે વધારે બેક્ટેરિયા નાખ્યા એટલે એ પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઝડપી થઈ ગઈ. બસ એવો જ સિદ્ધાંત અહીંયા કામ કરે છે. હવે સમજો તમે, આ જે ક્રિયાશીલ સ્લજ આપણે લીધું એમાંથી આ કદડામાંથી થોડોક કદડો તમે અહીંયાથી પંપ કરી અને અહીંયા નાખો છો એરેશન ટેન્કમાં, એટલે કે જારક ટાંકીમાં નાખો છો. શું કામ? એ દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે એટલા માટે. બરાબર છે? એટલે થોડુંક પ્રમાણ એનું અહીંયાથી ઉપાડી અને અહીંયા મૂકો એટલે આમાં જે બહારથી ઓલા આવતા પાણીની અંદર રહેલા બેક્ટેરિયા કરતા થોડાક બેક્ટેરિયા વધી જાય. એટલે ઓલા કાર્બનિક પદાર્થોનું જે વિઘટન છે એ ઝડપથી થવા માંડે ટૂંકમાં. બરાબર છે? એટલે ઝડપથી આ ટાંકાની અંદર સાફ સફાઈ થાય કાર્બનિક દ્રવ્યોની એટલા માટે. રેડી? એટલે એ ખાસ યાદ રાખવાનું, નિવેશ દ્રવ્ય તરીકે વપરાય. થોડોક ક્રિયાશીલ સ્લજ છે એ નિવેશ દ્રવ્ય તરીકે અહીંયા ઉપયોગમાં લેવાય છે. ઈ એક મુદ્દો ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટલી તમે કન્ફ્યુઝ ન થાવ એ રીતે યાદ રાખવાનો છે. તો નિવેશ દ્રવ્ય તરીકે વપરાય. હવે વાત આવે છે બાકી રહેલા સ્લજની. જે સ્લજ બન્યો છે ક્રિયાશીલ સ્લજ, એમાંથી થોડોક જથ્થો તમે ક્યાં નાખી દીધો? જારક ટાંકામાં. બાકીનો રહેલ કદડો છે એનું શું કરવાનું? તો બાકીના મોટા ભાગના સ્લજને, ક્રિયાશીલ સ્લજને મોટા એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર, ઓકે, એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર શબ્દને ધ્યાનથી સમજવાનો છે. આવો શબ્દ છે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર. ડાયજેસ્ટર એટલે પાચક અથવા તો હજમો ટાંકા. પાચક અથવા તો હજમ ટાંકો એને ડાયજેસ્ટર કહેવાય. ડાયજેસ્ટ કરવું એટલે પાચન કરવું. બરાબર છે? કોનું? આનું. આ એટલે આ ક્રિયાશીલ સ્લજ. ઓલો જે વધેલો હતો ને થોડોક તમે ક્યાં નાખ્યો? તો કે જારક ટાંકાની અંદર. 10% જારક ટાંકામાં નાખ્યો તો 90% તો વધેલો છે ને, 90% સ્લજની વાત કરે છે. એનું પાચન કરે આ એવા ટાંકામાં. એટલે એ સ્લજ જે હતો એને તમે ક્યાં નાખ્યો? હવે ડાયજેસ્ટર ની અંદર. નવો ટાંકો છે, પણ એ ટાંકો કેવો છે? અજારક. કેવો છે? અજારક. એર ટાઈટ. મેં કીધું ને બહારથી હવા અંદર નહીં ને અંદરની હવા બહાર નહીં, એવા ટાંકામાં નાખો. રાઈટ? અને એ ટાંકાની અંદર તમારે હવે સૂક્ષ્મજીવ ઉમેરવાના છે. કેવા સૂક્ષ્મજીવ ઉમેરશો તમે? અજારક જે શ્વસન કરતા હોય એવા. અજારક શ્વસન કરતા સૂક્ષ્મજીવો. બહુ કોમનલી જો તમે જાણતા હો તો એનું નામ છે મિથેનોજેન્સ. યાદ આવ્યું? મિથેનોજેન્સ અજારક સૂક્ષ્મજીવ છે. તો એવા મિથેનોજેન્સ કે અન્ય કોઈ પણ સૂક્ષ્મજીવ તમે આ ટાંકાની અંદર ઉમેરો છો. તો આપણે વાત કરીએ છીએ હવે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. સર, યસ સર. કોણ છે? સેટલિંગ ટાંકામાં અજારક પરિસ્થિતિ હોય? સેટલિંગ ટાંકામાં અજારક પરિસ્થિતિ નથી. નો. રેડી? સેટલિંગ ટાંકામાં અજારક સ્થિતિ નથી. એમાં તો ખાલી પાણી તમે જે કાઢ્યું છે એ પાણીને સેટલ થવા દેવાનું છે. ખુલ્લો ટાંકો છે, કોઈ ચિંતા નથી. બરાબર? ઓકે. રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકા, મેં જે અર્થ સમજાવ્યો તમને એની અંદર તમારે ટ્રાન્સફર લઈ જવામાં આવે છે. અહીં રહેલા અજારક બેક્ટેરિયા સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે. પોઈન્ટ ટુ બી નોટેડ. હવે હું પાછો એ સ્લાઇડમાં વયો જાઉં. સ્લજની અંદર બે વસ્તુઓ છે. બરાબર છે? સ્લજની અંદર જે મુખ્ય પદાર્થ છે એ પદાર્થને તમે નામ આપ્યું છે ફ્લોક્સ.
અને ફ્લોક્સના બે ઘટક છે. પહેલું જારક બેક્ટેરિયા અને બીજું ફૂગ. આ તો ખબર જ છે. ફ્લોક્સની અંદર આ બે ઘટકો છે, જારક બેક્ટેરિયા અને ફૂગ. આ અજારક સૂક્ષ્મજીવો છે ને એ આનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે. બરાબર છે? એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે, એમાંથી પોષણ મેળવશે, પરપોષી છે. રાઈટ? એટલે ખોરાક તરીકે અથવા તો પોષક પદાર્થ તરીકે આનો ઉપયોગ કરે. એટલે હવે આ જે કચરો હતો એને સાફ કરવા માટે તમે કોનો ઉપયોગ કર્યો? અજારક સૂક્ષ્મજીવોનો. બરાબર છે? તો બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે. આ પાચન દરમિયાન મિથેન વાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એનું મિશ્રણ ઉત્પન્ન થાય. મિથેનોજેન્સ મેં તમને કીધું હતું ને, જે સૌથી મુખ્ય આપણી આસપાસ અવેલેબલ ઉપલબ્ધ જો કોઈ અજારક બેક્ટેરિયા હોય તો એ મિથેનોજેન્સ છે. તો મિથેનોજેન્સ જ્યારે અન્ય કાર્બનિક પદાર્થો અથવા તો બેક્ટેરિયાનું પાચન કરશે, ફૂગનું પાચન કરશે, તો એ મિથેન છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એવા ગેસ ઉત્પન્ન કરે. તો ટૂંકમાં જ્યારે ઓલા સેટલિંગ ટાંકામાંથી તમે સ્લજને અલગ કર્યો તો સ્લજમાંથી તમે શું બનાવી શકો? ટૂંકમાં એ તમને સમજાયું છે. શું બનાવી શકો? બાયોગેસ. શું બનાવી શકો? બાયોગેસ. એટલે જે કદડો નીકળ્યો છે ને, કદડાનો ઉપયોગ કર્યો આપણે. મુદ્દો આપણે આ પકડવાનો છે. ઉપરનું પાણી છે, એ પાણીને નામ આપ્યું હતું મેં દ્વિતીયક ઇફ્લ્યુઅન્ટ. હજી ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી. આપણે હજી કદડાનો નિકાલ કરવાની વાત કરીએ છીએ. એ કદડાને તમે ઉપયોગમાં લઈ લીધો બાયોગેસ બનાવવા માટે, તો એના માટે તમારે જે ટાંકો વાપરવો પડે એ છે સ્લજ ડાયજેસ્ટર. બરાબર છે? અજારક ટાંકી છે. તો તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય છે, કારણ કે તે જ્વલનશીલ છે, કારણ કે મિથેન ધરાવે છે. દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત ઇફ્લ્યુઅન્ટ, આઈ રિપીટ, દ્વિતીયક ટાંકામાંથી, સારવારમાંથી સૌથી પહેલો ટાંકો કયો હતો? સેટલિંગ ટેન્ક. તો સેટલિંગ ટેન્કમાં અવસાદન થઈ ગયા પછી તમને જે ફ્લોક્સ મળ્યો એ ફ્લોક્સનું તમે આ ઉપયોગ કર્યો અજારક શ્વસનમાં. અને હવે તમે જે ઉપરનું પાણી મળશે એ ઉપરના પાણીનું શું કરશો એની વાત છે કે દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત થયેલા ઇફ્લ્યુઅન્ટ, એટલે કે દ્વિતીયક ઇફ્લ્યુઅન્ટ સામાન્ય રીતે હવે નૈસર્ગિક જળાશય, નદી કે ઝરણામાં તમે મુક્ત કરવા માટે સક્ષમ બની ગયા. હવે એને તમે મુક્ત કરી શકો, કારણ કે એની અંદર હવે કાર્બનિક દ્રવ્ય નથી, એના બેક્ટેરિયાને તમે કાઢી નાખ્યા અને એના સોલિડ એટલે કે ઘન કચરાને પણ કાઢી નાખ્યો. એટલે મોટા ભાગના કચરાને તમે એમાંથી દૂર કરી દીધો છે. તો આ રીતે બે પ્રક્રિયા દ્વારા, પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર દ્વારા તમે સુએજમાંથી શુદ્ધ પાણી જે છે મુક્ત કરવા માટે સક્ષમ બનશો. બરાબર છે? આ છે આખો જે પ્લાન્ટ છે એની ડાયાગ્રામ છે, જે તમારા માટે બહુ જાજી ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ? બે એવા પ્લાન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે કે વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની બે મુખ્ય નદીઓ યમુના અને ગંગા, એમાં જો તમારે પાણી છોડવું છે તો એ છોડવાની પાછળ છોડવાની છૂટ છે, પણ ટ્રીટમેન્ટ કર્યા પછી છોડી શકો એવા એક્શન પ્લાન બનાવ્યા, જેનું નામ છે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન. બરાબર છે? હા, પાલન નથી થતું એ અલગ વસ્તુ છે, રાઈટ? પણ એવા પ્લાન છે ખરા. તો એનો એક કેસ સ્ટડી અહીંયા એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે આપેલો છે અને અહીંયા આ મુદ્દો પણ પૂરો થાય છે. બરાબર છે? છેલ્લી વાત આપણે આવતીકાલથી કરશું. 3 મુદ્દાઓ પૂરા થઈ ગયા, એક મુદ્દો હવે બાકી રહ્યો ચેપ્ટરની અંદર. સો આઈ વિલ સી યુ ટુમોરો. હેવ અ નાઇસ ડે.